આજે હું યમરાજ બનીને નીકળ્યો છું ગાંધીનગરથી કોઠી 4 રસ્તા સુધી પગપાળા નીકળ્યો છું। આ જે રાક્ષસ રૂપી જે રક્ષિત છે એને 8 થી 10 લોકોને કચડી નાખવામાં આવ્યા હતા અને એક પાટીદારની બહેનનું મૃત્યુ થયું હતું। આ બહેનને 1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે, સાથે સાથે જે ઘાયલો થયા છે ઘાયલોને પણ મદદ કરવામાં આવે એવી માંગ સાથે હું પગપાળા નીકળ્યો છું અને સાથે એક મેસેજ આપવા માંગુ છું। પાટીદાર સમાજની જે દીકરી છે એનું અહીંયા અકસ્માતમાં મૃત્યુ થયું છે, ત્યારે આ યમરાજ બનીને અહીંયા હું કહેવા માંગુ છું કે વોટ બેંકની રાજનીતિ કરવાવાળા જે ધારાસભ્યો છે, જે પાટીદાર ધારાસભ્યો છે, પાટીદાર અગ્રણીઓ છે, એ લોકો ક્યાં ગયા? વડોદરાની આ દીકરીના પરિવારને અહીંયા સાંત્વના આપવા સુદ્ધા તમે લોકો નથી આવ્યા। વોટ બેંકની રાજનીતિ કરવા તમે અહીંયા નીકળી પડો છો, ત્યારે આ જે સમાજ છે, સમાજની દીકરી છે, એ દીકરીને સાંત્વના આપવા માટે તમારે જવું જોઈતું હતું। આ ખૂબ જ દુઃખદ બાબત છે। સાથે સાથે વડોદરામાં નશાનો અહીંયા કારોબાર ચાલે છે। રક્ષિત વડોદરામાંથી નશો કરીને આવ્યો હતો। વડોદરા શહેર પોલીસને કહેવા માગું છું કે આ જે ડ્રગ્સનો કારોબાર અહીંયા ચાલતો હોય તો એને નસ્તનાબૂદ કરવાની જવાબદારી પણ વડોદરા શહેર પોલીસની છે। નગરજનોને એક વિશ્વાસ બેસે તેવા કાર્યવાહી થાય તેવી માંગ છે। આને કડકમાં કડક સજા થાય, જામીન ના મળે, આ જે રક્ષિત છે એની મિલકતો ટાંચમાં લેવામાં આવે અને દુનિયામાં બીજો રક્ષિત પેદા ના થાય એવી માંગ છે।